નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ પોલીસે ચોરવાડ ગામેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો। સોંગઢ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચોરવાડ ગામની સીમમાં હાઈવે પરથી એક રાજ્યમાંથી અન્ય રાજ્યના ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા 9 જેટલી ભેંસને પોલીસે ઉગારી લીધી છે, જેમાં એક આરોપીને ઝડપી લઈ અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી 9,70,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના મેદાન ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં અલગ અલગ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા, જેમાં કલેક્ટર સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારાના પન્યારી ગામે બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ મળતી માહિતી મુજબ પન્યારી ગામની સીમમાં બાઇક ચાલક ઈશ્વરભાઈ પટેલને અકસ્માત નડ્યો હતો, જેમાં સ્લીપ ખાઈ જતા ડિવાઈડર સાથે ભટકાઈ જતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સુરત ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારા તાલુકાના ઘાટા ગામના ખેડૂત સુરેશભાઈ ગામિતને રાજ્ય કક્ષાના મંત્રીએ બહુમાન કરવામાં આવતા મીડિયાને માહિતી અપાઈ। તાપી જિલ્લાના ઘાટા ગામના પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ દીનાભાઈ ગામિતે છેલ્લા 1 દાયકાથી કુદરતી ખેતી અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્યના મંત્રી દ્વારા સન્માન થતાં મીડિયાને માહિતી આપી હતી। ખેતીના અંદર બિલકુલ રાસાયણિક ખાતર દવાઓ મેં બિલકુલ બંધ કરી દીધું, છતાં કેળા અત્યારે સેવા સદનના ગેટ પર આવે 70 રૂપિયા કિલો હું આપું છું, તો લોકો આરામથી ખાય છે અને એની વાહ થાય છે, એની તમે ખાતરી કરી શકો છો। ને તે સિવાય મારું જે મેઇન હેતુ છે કે આપણે જે રસોડાની અંદર જેટલી વેરાયટી જરૂર છે આપણે રસોડું બનાવવામાં, એ તમામ વસ્તુ આપણા ઘરે થાય એવા મકસદ સાથે આ પ્રવૃત્તિનો વેગ આપી રહ્યો છે। નિઝરના વેલદા 3 રસ્તા નજીકથી પોલીસે રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપી લઈ એક ઈસમને અટકાયત કરી। નિઝર પોલીસ મથક ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વેલદા ગામના 3 રસ્તા નજીકથી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે અશોક બરાડેને ઝડપી લીધો છે, જેના કબજામાંથી 1,13,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે અન્ય હીરા વાઇન શોપના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। સોંગઢના ચોરવાડ પાટિયા નજીક પશુ ભરેલ ટ્રકને પાછળથી ટેમ્પાએ ટક્કર મારતા એકનું મોત તો અન્યની ઈજાઓ પહોંચી। સોંગઢ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ચોરવાડ ગામની સીમમાં પશુ ભરેલ ટ્રકને ગૌરક્ષક દ્વારા ઊભી રાખી હતી, ત્યારે રોડની સાઈડમાં ઊભેલ ટ્રકને પાછળથી ટેમ્પાએ ટક્કર મારી દેતા ટ્રકના ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે ટેમ્પાના ચાલક અને ગૌરક્ષકને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢ ખાતે આવેલ સાર્વજનિક શાળાના મેદાનમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે 172 નિઝર વિધાનસભા મત વિસ્તારની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવતા તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સુરજભાઈ વસાવા દ્વારા મીડિયાને માહિતી આપી હતી। આજનો દિવસ ખરેખર ખૂબ ઐતિહાસિક છે। ભગવાન બિરસા મુંડાના જન્મને 150 વર્ષ પૂરા થાય છે। એમના જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન આપવા માટે, એમના વિચારોને સમાજના છેવાડે સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજને માન અને સન્માન આપ્યું છે। આજના દિને આ સોનગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। આજના આ કાર્યક્રમમાં અમારા પ્રાયોજના વહીવટદાર શ્રી રાઠોડ સાહેબ, નિઝરના પ્રાંત અધિકારી શ્રી, DRDAના નિયામક શ્રી તેમજ અમારા તમામ આગેવાનો આ કાર્યક્રમમાં જોડ્યા અને ખૂબ મોટી ઉપસ્થિતિ ભાઈઓ બહેનોની રહી।
સોંગઢના આરટીઓ ચેકપોસ્ટ નજીક ટ્રક ચાલકનો મોબાઈલ ગુમ થતાં ભેજાબાદ દ્વારા રૂપિયા ઉપાડી લઈ સાયબર ફ્રોડ કર્યા. સોંગઢ તાલુકામાં આવેલ આરટીઓ ચેકપોસ્ટ નજીક ફરિયાદી ચેતન ખંભાલા પોતાની ટ્રકમાં આરામ કરતા હોય ત્યારે તેમનો ફોન કોઈક અજાણી ઈસમ દ્વારા ચોરી કરી સાયબર ફ્રોડ કર્યો હતો, જેમાં અલગ અલગ બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી 1,16,000 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરતા સોંગઢ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ભેજાબાદ સામે તપાસ શરૂ કરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.